પોરબંદરની શાન અને શિક્ષણના પ્રતીક સમાન ઐતિહાસિક સ્ટેટ લાઇબ્રેરીએ આજે પોતાના ગૌરવપૂર્ણ 140મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। આ એ જ જ્ઞાનનું મંદિર છે જ્યાં વાંચન કરીને હજારો યુવાનોએ પોતાની કારકિર્દી બનાવી છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। તારીખ 1/6/1887ના રોજ સર FSP લેલીના અધ્યક્ષપદ હેઠળ સ્થપાયેલી સ્ટેટ લાઇબ્રેરીએ 139 વર્ષ પૂર્ણ કરી આજે તારીખ 1 જૂન 2026ના રોજ 140મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। ઈસવીસન 1989માં દેસાઈ નાનજી ગોકુલજી લાઇબ્રેરી અને કુમાર ભાવસીજી દક્ષિણી લાઇબ્રેરી એ બંને ખાનગી લાઇબ્રેરીઓ આ લાઇબ્રેરી સાથે ભેળવી દેવામાં આવી। તે સમયે દેસાઈ દેવકરણ નાનજી દેના બેંકવાળા તરફથી ₹3,000 તથા શેઠ ઝવેરશા હરજીવન તરફથી ₹1500 બક્ષિસ તરીકે આ લાઇબ્રેરીને આપવામાં આવ્યા। ત્યારથી આ લાઇબ્રેરી દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશા હરજીવન લાઇબ્રેરી સ્ટેટ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે। વાચકોને તેમનું પુસ્તક મળવું જ જોઈએ તેવા સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા ગ્રંથાલય દ્વારા પ્રતિવર્ષ 2,50,000ના નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવે છે। તમામ દૈનિક પત્રો, ચિત્રલેખા, ગૃહ શોભા જેવા મેગેઝિન તેમજ તમામ દિવાળી અંકો પણ વાચકો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે। હાલ ગ્રંથાલયમાં વાચકો માટે કોર્પોરેટ ઓફિસ જેવું ફર્નિચર, ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા, બાથરૂમ, CCTV કેમેરા, વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ છે। ગ્રંથાલય સવારે 9 થી સાંજે 6:30 સુધી સતત ખુલ્લું રહે છે। ઉનાળામાં દાતાઓના સહયોગથી 7 એર કુલર, લાઇટિંગ અને 20 નવા પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે। રોજ સરેરાશ 100 વાચકો ગ્રંથાલયનો લાભ લે છે, જેમાં છેલ્લા 2 વર્ષથી બહેનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધી છે। હાલ આ પુસ્તકાલય 2.5 લાખથી વધુ પુસ્તકોનો વૈભવ ધરાવે છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, સંસ્કૃત ભાષામાં પુસ્તક છે। અહીં નિયમિત રીતે 51 જેટલા મેગેઝિન આવે છે। 10થી વધુ વર્તમાન પત્રો રોજ આવે છે। આ પુસ્તકાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના પણ પુસ્તકો આવેલા છે, જેથી વિદ્યાર્થીઓ પણ અહીં પુસ્તક વાંચીને પરીક્ષાની તૈયારી કરે છે। શહેરના આ અતિ જૂના પુસ્તકાલયમાં અત્યંત દુર્લભ કહી શકાય તેવી હસ્તપત્રો, વનસ્પતિ શાસ્ત્રો, ભગવદ્ ગોમંડળ, બોમ્બે ગેઝેટ, બ્રિટિનિકા, ભૃગુ સંહિતા, નેશનલ જિયોગ્રાફી વગેરે સલભ પુસ્તકો ખૂબ જ સંભાળપૂર્વક સચવાયા છે। ગ્રંથાલયમાં વિવિધ વિષયોને લગતા પુસ્તકો ઉપલબ્ધ છે। પોરબંદર શહેર ખૂબ જ ભાગ્યશાળી નગર છે, જેની પાસે ઉત્તમ પુસ્તકોના ખજાના સ્વરૂપે આ સમૃદ્ધ જાહેર ગ્રંથાલય છે, જેમાં જ્ઞાનના મોતીઓ આરક્ષિત છે। આ ગ્રંથાલયનો ઉપયોગ અનેક જાણીતા કવિ તથા લેખકોએ લોકોને કરેલો છે, જેમાં સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર, વિજયગુપ્ત મૌર્ય, જયેન્દ્ર પાઠક, સ્વરતિલાલ છાયા, સ્વપુષ્પક, ચંદરવાકર તથા હાલના સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણ સાહેબ વગેરે જાની માની વ્યક્તિઓએ કરેલા છે। આ લાઇબ્રેરી ઈસવીસન 1888માં ગ્રીક શૈલીમાં નિર્માણ પામેલી એક ઐતિહાસિક ઇમારત છે, જે શહેરના સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતીક છે। તે સમયના વહીવટદાર કર્નલ લેલીના હસ્તે અને મહારાણા વિક્રમાદિત્યજીના ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વધુમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે વિદેશથી પરત ફર્યા હતા, ત્યારે આ લાઇબ્રેરીના ઉપરના માળે આવેલા ટાઉન હોલમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ વધુ ઉજાગર થાય છે। હયાત સ્ટેટ લાઇબ્રેરી બિલ્ડિંગનું હેરિટેજ ધોરણો અનુસાર રિસ્ટોરેશન કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે શરૂ કરી છે। મૂળ આર્કિટેક્ચરલ ઓળખ જાળવી રાખીને આધુનિક સુવિધાઓનો સમાવેશ કરી શકાય તે માટે પ્રથમ માળે આવેલ ટાઉન હોલનું સંવર્ધન અને પુનઃનિર્માણ કરવામાં આવશે। આ સાથે વાચકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સુવિધાસભર, શાંતિપૂર્ણ, આધુનિક અભ્યાસ પરિસર ઉપલબ્ધ થશે। આ પહેલ શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે તેમની નવી પેઢીને ઉપયોગી બનવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાગરિકોને ઉત્તમ લાઇબ્રેરી સુવિધાનો લાભ મળશે અને શહેરના સાંસ્કૃતિક જીવનમાં નવી ઉર્જા ઉમેરાશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।